વરસાદ આવ્યો સાખી રાત સો છે તો હજી ભીની ગયા છે 10 હજી કાંઈ લાઇટ આવી નથી ને હજી ક્યારે આવે કાંઈ છે કોણ છે આમાં હે કોણ છે આમાં અલા આ તો કાંઈ આ તો ખાલી કંબલ પડ્યો લાગે ચા અને આપણે બનાવવા મૂકી છે ચા જો પાણી ઉકળવા માટે હેલો ફેમિલી જય માતાજી જય રામાપીર બધાને તો આજે છે ને સવારમાં વોક શરૂ કરી નાખ્યો છે અને છે ને આજ જો અમારે કેવું વાતાવરણ નહીં વરસાદ આવ્યો સાખી રાત સો છે તો હજી પીનું જ છે અને હજી તો વાદળ જેવું જ છે અને હાજની કાંઈ લાઇટ છે નહીં છે જો આજે તો છે ને બહુ વરસાદ આવતો હતો એને અત્યારે આ બધું અને છે ને મારે કરવાની છે હવે રસોઈ રસોડામાં છે અંધારું એટલે કાંઈ દેખાશે નહીં અને છે ને આધુન ધૈર્યની લોકો તો બધા હજી સૂતાશે અને ચા પાણી હજી કર્યું નાયા ધોયા ચા પાણી કર્યું અને હવે કરવાની છે રસોઈ તો છે ને ફટાફટ કરી નાખીએ રસોઈ પછી મળીએ ફેમિલી જો અત્યારે આપણું કામ બામ બધું થઈ ગયું છે ને હજી કાંઈ આમાં લાઇટ આવી નથી અત્યારે વાગી ગયા છે 10 હજી કાંઈ લાઇટ આવી નથી ને હજી ક્યારે આવી કાંઈ નક્કી નથી ના તું બેન તો છે ને જો સ્વિમિંગ પુલમાં એના નાવું છે ને તો આ સ્વિમિંગ પુલ કઢાય આજ લાઇટ નથી પાણી આવ્યું નથી ને આજ બેનને સ્વિમિંગ પુલમાં નાવાનું મન થતું જો અને સ્વિમિંગ પુલ કઢાયો છે તે પછી છે ને સ્વિમિંગ પુલ ભરવાનું છે ને હાથ કરીને નાવાનું છે સાવ એવું નાઈ એને નાવાનું છે સ્વિમિંગ પુલમાં અને છે ને અમારે જવાનું છે આજે જમવા તો સવાર તો મેં રસોઈ તો કરી નાખી હતી પણ પછી કીધું ને એટલે પછી મેં થોડીક રોટલી પડી મૂકી લોટ પડ્યો મૂકો અને ખબર નથી પહેલા પછી જવાનું છે જમવા જવાની હજી વાર છે ને ત્યાં સુધી હવે ઘડીક વાર આપણે છે ને ફ્રી જમવા જવાનું થાય ત્યાં સુધી છે ને આ તો નાય છે અને છે ને વરસાદ આવે એવું કાંઈ આમ આજે તો અમે મોડા સુધી બેઠા ને ત્યાં સુધી વરસાદ આવે એવું કાંઈ વાતાવરણ હતું નહીં છે ને રાતે 12 વાગ્યા પછી વરસાદ ચાલુ થઈ ગયું હતું તે ઘણું ખરું બધું બહાર પડ્યું હતું તે બધું પલળ્યું હતું શ્રાવણ ના અંતે ને બધું બહાર હતું અને આ મોટર ને એ બધું બહાર હતું બહાર રાતે નીકળ્યા હતા પણ પછી તો સેમ વરસાદ હતો એટલે બધું પલળી ગયું હતું પછી મૂક્યું હતું તો ખરું પણ ભીનું થઈ ગયું એટલે હમણાં ઘંટીને બધું ચાલુ તો કરાશે નહીં એવું બધું છે તાણે અને અત્યારે તે જો વાદળા તો થવા માંડ્યા છે સવારે એકદમ ફૂલમ ફૂલ તડકો હતો ને અત્યારે પાછા થોડાક વાદળા થવા માંડ્યા છે પછી હવે છે જોવીશી આવે છે કેમ કરે છે બધું છે તાણે હાલો તે પછી છે ને મળીએ ફેમિલી જો અમારા આદુ જો કેવી મસ્તી કરે છે કોણ છે આમાં હે કોણ છે આમાં અલા તો કાંઈ આ તો ખાલી કંબલ પડ્યો લાગે કોણ છે આમાં છે કેવી મસ્તી કરે આમાં ગાંડી બેન અત્યારે થતા એ કેટલી દાન ના આયા આ તું કેટલી વખત ના આવી એમ ક્યાં તો મમ્માને કેટલી વખત ના આવી એટલું નાનું એવું પાણી હતું વોટર પાર્કમાં તું કેટલી વખત ના આવી આમ તો કે અત્યારે આજ તું કેટલી વખત ના આવી 2 વાર અને ઈ છે ને અમારે બારિશની રાહ જોઈ રહી હે ને વરસાદની રાહ જોઈ રહ્યું ને એને કીધું ને કે સાંજે વરસાદ આવ્યો તો ઈ છે ને અમારે વરસાદની રાહ જોઈ રહી કે વરસાદ આવે ને એટલું નહીં પણ હવે નીકળી ગયો છે તડકો છે નાટક એ પડી છે આવા નાટક અમારા આધુબેન ના હાલે છે હવે છે ને આમને અમારે ખવડાવવાના છે ને ખુવાનું છે ને ના પાડે હાલો તે પછી છે ને મળીએ તો સેમ ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે બનાવવા મૂકી છે ચા જો પાણી ઉકળવા માટે મૂકી દીધું છે ને હવે એમાં નાખવાની છે આપણે ચા ફટાફટ બનાવી નાખીએ ચા
સેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 5 અને સેન અમારે પાડવાની છે થોડીક બટેકાની વેફર. સેન અહીંયા શું કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે જો કાઢવા ચાલુ કરી નાખ્યું છે અને તેને આપવા માટે ગરમ પાણી અમારું ઉકળી ગયું છે. હવે સેન હવે વોશ કરી ફટાફટ આપણે આમાં નાખવાની છે. આ વખતે છે ને ભયા એટલે આમાં કોઈ પડ્યો નથી, થોડી કાઢી હતી નથી કાઢી અત્યારે કાઢવી છે એ માટે પાણીમાં છે મેં નાખી દીધું હતું મીઠું. તમારા છે ને ટેસ્ટ પ્રમાણે જેટલું ખારું મોળું જોતું હોય એ પ્રમાણે નાખી દેવાનું. આના છે ને તમારે જેવા તેવા મતકસરા થાય ને ત્યાં સુધી આમાં રહેવા દેવાના, પછી છે ને તપવી દેવાના. અત્યારે તો છે ને આખી રાત બહાર અંદર રહેવા દેવાની રૂમમાં નીચે, પછી કાલે તડકે નાખવાની. તો છે ને કાળી ન પડે, અમે તો એમ જ કરવી છીએ. તમે કેમ કરો છો કોમેન્ટમાં જણાવજો. તો છે ને જો આ વેફર મારી છે ને કચરી બફાઈ ગઈ છે, તો હવે છે ને આને કાઢી લેવાની છે. કચરી જ બફાવા દેવાની છે. તો હાલો છે ને આને કાઢી લઈએ પહેલા. સેન ફેમિલી જો ફાઇનલી આપણી બધી વેફર બની ગઈ છે. વેફર આપણી બની ગઈ છે. 5 કિલો બટાકાની કરી હતી ને બધી પડી ગઈ છે. અને સેન સીઝન વગરની વેફર છે એટલે હવે કેવી થાય કઈ નક્કી નહીં, કારણ કે કાયમ તો એપ્રિલ મહિનામાં જ પાડવાની હોય. પણ આ વખતે છે ને અમારે એપ્રિલ મહિનામાં મેળ પડ્યો નતો એટલે અત્યારે પાડી છે. એટલે હવે કેવી થાય નક્કી નહીં. સીઝન વગરની વેફર કાળી લગભગ તો કાળી પડી જાય, પછી હવે જોવી છે પડી છે કે નથી પડતી તમને દેખાડીશ. હજી આજ તો અંદર રાખવાની, કાલ પછી તડકે નાખવાની, પછી કેમનું થાય છે એવું બધું શેતાણે. અને હવે આપણે થઈ ગયું છે રસોઈ કરવાનું ટાઈમ. અત્યારે આમાંથી ફ્રી થઈ હવે કરશું રસોઈ. નાતું બેન તો હજી ઉતા જ છે, મોડી ઉતી તેને આજે તો સુઈ રહી છે. પછી આપણે ફટાફટ કરી નાખીએ રસોઈ, પછી મળીએ. તો સેન ફેમિલી જો અત્યારે હું રસોઈ કરતી હતી ને પૈસાને શું બે વાય અમારા મામીજી ગામમાંથી અમારા મામી ગામમાંથી બે વાયા ને તે મમ્મી બે બેઠા છે. અને અહીંયા શું હું એક બાજુ શાક કરતી હતી, રસોઈ બનાવતી હતી ને આમના માટે બનાવવા મૂકી છે ચા. એ મામી તો ના પાડતા હતા પણ એમને થોડા જવા દેવાય. પછી મેં બનાવી મામી માટે ચા અને બે કરે છે વાતું. સાઈડમાં છે આપણી વેફર જો દેખાય છે. તો સેન ફટાફટ કરી નાખીએ ચા, પછી આપી દઈએ મામીને. અહીંયા શાક સડે છે હજી તો છે ને લોટ બાંધવાનું બાકી છે. સેને ફટાફટ કરી નાખીએ. હાલો તો સેન ફેમિલી જો હું હજી અત્યારે ફ્રી થઈને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે 9:45 થયા છે. અને જો થોડીક વાર પહેલાં જ ફ્રી થઈ કેમ કે રસોઈ કરી. અને આજ તો છે ને આજ તો હું એકલી જ છું. આજ તો વિદ્યાબેને વયા ગયા છે અને પાયલ તો કાલની વહી ગઈ છે ને મમ્મી ગયા છે કીર્તનમાં. એટલે આજ તો છે ને હું એકલી જ છું, કોઈ છે નહીં. એટલે આજ તો પછી છે ને મારો વિદ્યાબેન ગયા છે એટલે રસોઈ તે બધી બનાવવાની હતી એકલા બધાયની. અને એવું બધું હતું અને રસોઈ કરી પછી. અને આમાંય મોડું થઈ ગયું હતું, 5 વાગે વેફર પાડીને પછી તરત રસોઈ કરી. પછી મામી આવ્યા હતા, ચા ને એવું કર્યું અને રોટલીને એવું બધું કર્યું. તઈ તો ઘણા વાગી ગયા હતા. અને પછી છે ને તરત પછી મેં ધોયા કપડાં, કારણ કે આ કપડાં ઝાઝા હતા અને મારે છે ને હેર વોશને કરવું હતું. તો પછી છે ને પહેલાં કપડાં ધોયા, પછી છે ને નાહી અને પછી તો છે ને કપડાં સૂકવ્યા ના અંતે કર્યું, વાસણ ધોયા, પછી માટલા વિસળવાના હતા તો માટલા વિસળ્યા. કારણ કે ઉનાળો છે ને એટલે હું અત્યારે વિસળી નાખું એટલે પછી છે ને કાલ આખો દિવસ ઠંડુ પાણી રહે. માટલા વિસળ્યા ને એવું બધું કર્યું. તો હું છે ને હજી થોડીક વાર પહેલાં જ ફ્રી થઈશું. અને હજી તો છે ને મારે જમવાનું બાકી છે, પણ મેં કીધું પહેલાં છે ને વિડીયો એડિટિંગને એવું કરી નાખું. કપડાને એવું ધોઈને બાથરૂમમાંથી નીકળીને એટલે તરસ જ એટલી લાગી હતી, પછી પાણી ઝાઝું પીવાઈ ગયું. એટલે પછી મેં કીધું છે ને ઘડીક રહીને જમું. તો પહેલાં છે ને મેં કીધું વિડીયોનું એડિટિંગ કરી નાખું. તો વિડીયોનું એડિટિંગ ને એવું બધું આપણું હવે થઈ ગયું છે. પછી હવે જમશું અને જમીન પછી
ખુશ છું. તો છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ મારા નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને છે ને તમે કોમેન્ટ નથી કરતા તો પ્યારી એવી કોમેન્ટ પણ કરી દેજો. ત્યાં સુધી મળીએ એક નવા બ્લોગમાં. બાય બાય.